હાલો જો બધા આવી ગયા હે વાડીએ જો આયા હિચકા ખાય છે પ્રિતેશ ને મામા બે જો આ વિરાજ છે હાલો જો આયા દૂધી વાવી છે મારા બાપુ ને જો આમાં દૂધી છે નાની ને મોટી ને બધી આવી ગઈ છે મિત્રો કાલે દૂધી જો અમારા બાપુ ને નું લોડર છે અત્યારે તો એ ચોમાસામાં કઈ હાંકવા જતા નથી એટલે વાડીએ રાખે છે અહીં વાડીએ રાખી દીધું છે ને 2 ટ્રેક્ટર છે એ ઘરે રાખ્યા છે આ અત્યારે વાડીએ જ છે જો અહીંયા હે ને વાડીએ મકાન બનાવેલા છે અહીંયા 2 રૂમ છે જો હિના બેન આવ્યા છે તાળું ખોલે છે જોઈએ હવે શું છે એમાં શું કરે છે ને હુવાનું છે અને આ પંખો છે વાડીએ જો પંખો હોતન છે ચાલુ થાય છે રોજડા હોય જેવું બોલતા પછી જો આ લાકડી છે અને આ તો દૂધી ઉતારવાની આ દૂધી ઉતારવાની લાકડી હા જો આ ખાતર લીમડી છે લાકડા કાપવાની ધાર્યું છે અહીંયા જો બધી વસ્તુ પડી હોય વાડીની જ છે વાડીના કપડા હા અહીં જો દવા છાંટવાનું પંપ છે ઓશિકા છે જો આ બધી વાડીની સામગ્રી હા એ જો વાડીનું ચોકેશન વાડીએ જ રાખી દીધું છે આમાં બધી વસ્તુ રહી જાય એટલે અને અહીંયા બધું આ બધું વાડીનું જ પડ્યું હોય જો કાગળ છે ટીપકની લાઈન છે ને બધું અહીંયા પડ્યું છે જો આ એક રૂમ અહીંયા આ છે અને એક રૂમ બાજુમાં છે જો આ રૂમ તો હે ને બંધ જ રાખે છે આમાં જો અહીંયા બધા અગાસી ઉપર ચડે છે હેઠા ઉતરો જો અહીંયા ગાડું પડ્યું છે ગાડું તો કાંઈ ઘરે લઈ નથી જતા વાડીએ રાખે છે જો આયલા આવે છે વાડી આવ્યા માહી બેન હા કે વાડી આવ્યા માસી ને કે વાડી આવ્યા એને તો પણ આ ઉપર જ ચડવું છે જો લાગી જાય જો ક્રિશા નહીં ચડવું તારે ચડવું કીશું માથે ચડવું ચડી જાઓ પડતી નહીં હો આયા હે જો આયા જે કાચા છે સીતાફળ આવી ગયા છે નહીં કાચા છે હજી હા જો આ દેખાય હા આમાં જામફળ આવે પાકલ ને પીળું છે જો ના એક નથી પાકા જામફળ તો નથી આવ્યા કાકૈલાસ નથી આવ્યા તો આપણને પેલા આવ્યા હતા હવે પાછા બીજી વાર ફાલ આવ્યો ઓલે જામફળ એમાં આવી ગયા જો આમાં નાનો ફાલ આવ્યો છે જો જો હા નજી તો એમાં જો ફાલ જ છે હજી બીજી જામફળીમાં આ વાલો છે હા આ તો શિયાળે આવે હા વાલર તો ત્યાં ન આવે હા હવે બહુ નથી આ કેમ કાપી નાખી લાગે છે નહીં નડતી હતી ને અહીંયા ખેતરમાં હા આ તો આમળો આમળાને ઝાડવું છે નહીં આ બહુ મોટું થઈ ગયું છે પણ આવતા નથી કા જો આ હતો પાલો કેવડો મોટો થઈ ગયો હા આસોપાલો છે આ પીછું હાગનું ઝાડ છે જો આવડવા નહીં મીઠો લીમડો સારો થઈ ગયો આવે હો હા સુગંધ બહુ સારી આવે
મસ્તીનો હે. હા આ ચેતુરીનું ઝાડવું છે. હા આપણે સેતુરી બહુ વધારે છે નહીં? આ હો તને એનું જ છે જો સેતુરના ઝાડવા છે. હા બહુ આવે છે પણ અત્યારે તો આવ્યા નથી હજી તો. હું જો અહીંયા બધી લાઈનમાં જાંબુડા છે. બહુ જ આવ્યા. જાંબુડા આ વખતે બહુ આવ્યા હતા. પછી આ બદામ છે. આ લીંબુડી છે અને આ આંબો છે. આંબા તો બહુ મોટા મોટા છે. જો બે આંબા છે, એક આ એક આ. પછી આ પાછી સેતુર આવી ગઈ. તું શું કરે છે માહી? માહુ માહી શું કરે છે બેન? જો માહી બેન મરચા ઉતારે છે. કાં તો મરચા નહીં અને કાં મરચી નહીં, ગમે એ ઉતારી લેવાનું છે. મરચા ઉતારે દીકુ? મરચા ઉતારે હે? કેટલા ઉતારવાના દીદી? હે માહી? બસ હવે કેટલા ઉતારવાના છે? હવે થોડાક લઈ લે. હવે તો થોડાક તો ગણાય. કેટલા ઉતાર્યા જોઈ? પપ્પાને ઘરે આવ્યા છે જાજા લેતું જ જવાય ને. હે તમે કૈલાસબેન કેટલા ઉતાર્યા? હા છેલી ભૂલાઈ ગઈ હતી. ભૂલી ગયા? ભૂલી ગયા. મરચા બહુ સારા દેખાય. સારું તો લઈ લ્યો. મરચી ઘણી બધી વાવેલી છે. આખી વાડીમાં આટો મારીને તો એને બહુ વાર લાગી જાય. અને આ બાજુ જો માંડવી છે ને એ મારા બાપુને એની જ છે. જો બાજુમાં ઓલું ખાલી ખેતર લાગે ને એ મારા બાપુને એનું જ છે. એમાં એને ડુંગળી વાવી છે અત્યારે. આમાં મરચી વાવી છે અને બાજુમાં દૂધી વાવી છે અને આ બાજુ માંડવી વાવી છે. જો હવે ઘરે જાય છે. આ ડેલો બંધ કરી દીધો છે. આઈથી ઘરે જાય છે હવે. અને આ બાજુ મારા કાકાની એની વાડી છે પણ એ તમને ક્યારેક બીજી વખત આવીશ ને ત્યારે બતાવીશ. અત્યારે એટલો બધો ટાઈમ નથી એટલે હવે ઘરે જાય છે.